કલાકમાં 138 તાલુકામાં ધોધમાર વરસાદ. સૌથી વધુ અરવલ્લીના મોડાસામાં 4.9 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. વલસાડના કપરાડામાં 3.35 ઇંચ વરસાદ વરસ્યો છે. મહીસાગરના વીરપુરમાં 2.48 ઇંચ વરસાદ છે. રાજ્યમાં 26 તાલુકામાં 1 ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે. તો ધોધમાર વરસાદે સમગ્ર રાજ્યભરને ગમરોડ્યું છે. આંકડા અમે આપને બતાવી રહ્યા છીએ કે રાજ્યભરમાં કઈ રીતે મેઘરાજાએ ધડબડાટી બોલાવી છે. છેલ્લા 24 કલાકની અંદર 138 તાલુકામાં અનરાધાર વરસાદ વરસ્યો છે. સૌથી વધુ અરવલ્લીના મોડાસામાં 4.9 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. વલસાડના કપરાડામાં 3.35 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. મહીસાગરના વીરપુરમાં 2.48 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. રાજ્યભરમાં વરસાદી માહોલ ફરીવાર જામ્યો છે અને છેલ્લા 24 કલાકમાં 138 તાલુકામાં મેઘમહેર જોવા મળી રહી છે. તો અમદાવાદને પણ મેઘરાજાએ ગમરોડ્યું. શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. બોપલ, થલતેજ જેવા વિસ્તારોમાં પાણી ભરાયા છે અને વરસાદી પાણી ભરાઈ જતા લોકોને ફરીવાર મુશ્કેલીમાં મુકાવાનો વારો આવ્યો છે. અમદાવાદના અલગ અલગ વિસ્તારો, પોશ સોસાયટીના એ વિસ્તારો, એસજી હાઈવેના સમગ્ર વિસ્તારો, આ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ કે કઈ રીતે ગઈકાલે સાંજે પાણીમાં ગરકાવ થયેલા જોવા મળ્યા હતા. સમગ્ર જે આ વિસ્તાર છે ખૂબ જ હાઈ પ્રોફાઇલ વિસ્તાર આ ગણાય છે, ખૂબ જ વિકસિત વિસ્તાર ગણાય છે. અમદાવાદનો પશ્ચિમનો આ વિસ્તાર છે અને કઈ રીતે વરસાદમાં સમગ્ર જે આ રસ્તા છે પાણીમાં ગરકાવ થયેલા જોવા મળી રહ્યા છે. જળબંબાકારની સ્થિતિ જે પ્રકારે જોવા મળી રહી છે. થલતેજ વિસ્તાર, બોપલ વિસ્તાર, આ એ પ્રકારના વિસ્તારો છે કે જે ખૂબ જ ડેવલપમેન્ટ જ્યાં થયેલું છે તે પ્રકારના વિસ્તારો ગણવામાં આવે છે. પરંતુ સામાન્ય વરસાદમાં જ ક્યાંક રસ્તા ધોવાયેલા જોવા મળે છે. પાણી 2 થી 3 કલાક સુધી ભરાયેલા આ વિસ્તારમાં રહે છે, જેના લીધે લોકોને કફોડી સ્થિતિમાં મુકાવવું પડે છે. સંવાદદાતા આશુતોષ ફોનલાઈન પર જોડાઈ ગયા છે. આશુતોષ, ધોધમાર વરસાદને કારણે અમદાવાદમાં ઠેર ઠેર જળભરાવની સ્થિતિ છે, જળબંબાકારની સ્થિતિ અલગ અલગ વિસ્તારોમાં, ખાસ કરીને પોશ વિસ્તારો કે જે બોપલ અને થલતેજ ગણાય છે, જે ખૂબ જ ડેવલપ્ડ ગણાય છે, તેમ છતાં ત્યાં પણ જળબંબાકારની સ્થિતિ જોવા મળી. અત્યારે હાલ શું સ્થિતિ છે? હજી વાત કરવામાં આવે તો ગત મોડી સાંજે વરસેલા વરસાદ અને મોડી રાત્રે પણ જે તે વરસાદ વરસ્યો હતો, જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી જે છે તે ભરાયા છે. ખાસ કરીને ગોતા વિસ્તાર છે, ઉપરાંત ઘાટલોડિયા વિસ્તાર છે અને એસજી હાઈવે ઉપર પાણી ભરાઈ જવાની સમસ્યાઓ જે છે તે સામે આવી છે. હવામાન વિભાગે પણ એલર્ટ જાહેર કર્યું છે કે આગામી 3 કલાક દરમિયાન જે છે તે અમદાવાદ, ગાંધીનગર, પાટણ સહિતના, નર્મદા, વડોદરા સહિતના જિલ્લાઓમાં જે છે તે વરસાદ વરસી શકે છે અને બનાસકાંઠામાં તો રેડ એલર્ટ જે છે તે જારી કરવામાં આવ્યું છે. ઉપરાંત કચ્છ, જામનગરની પણ વાત કરવામાં આવે તો ત્યાં પણ યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. દ્વારકામાં પણ યલો એલર્ટ જાહેર કરાયું છે. પોરબંદરમાં પણ યલો એલર્ટ જે છે તે જાહેર કરવામાં આવ્યું છે. જુનાગઢ છે, ગીર સોમનાથ છે, દીવ, મહીસાગર, પંચમહાલ અને દાહોદ, છોટાઉદેપુરમાં જે છે તે પણ કહી શકાય કે યલો એલર્ટ જાહેર કરાયું છે. તો બીજી તરફ ઓરેન્જ એલર્ટની વાત કરવામાં આવે તો પાટણ છે, મહેસાણા છે, સાબરકાંઠા છે, અરવલ્લી છે, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, આણંદ, વડોદરા, નર્મદા, ભરૂચ, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ અને ભાવનગર, રાજકોટ અને ઉપરાંત અમરેલીમાં જે છે તે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. એટલે વરસાદ જે છે તે સમગ્ર રાજ્યમાં આજે વરસી શકે છે અને જે રીતના ગત મોડી સાંજે અમદાવાદમાં બેટિંગ કરી હતી મેઘરાજાએ, તેના કારણે ક્યાંક ને ક્યાંક મોટી સંખ્યામાં જે છે તે પાણી ભરવાની સમસ્યા જે છે તે સામે આવી છે. જી બિલકુલ, આભાર આશુતોષ સમગ્ર માહિતી બદલ.